પવિત્રતા સાથે આદર્શોના પાલનની નેમ લેવાનું મન થઈ જાય માત્ર શ્રીરામના સ્મરણથી. અને એનું કારણ છે રામાવતારની ઘટમાળ. અયોધ્યામાં અવતાર લીધો અને અવતાર દરમિયાનના એક પ્રસંગથી ઉદાહરણ બેસાડ્યા, આદર્શોનો ચિતાર આપ્યો, વચનબદ્ધતાનું પાલન કર્યું. પણ શું આપ જાણો છો કે શા માટે અયોધ્યાને જન્મભૂમિ તરીકે પસંદ કરી ભગવાને? અને શા માટે રઘુકુળમાં જ જન્મ્યા શ્રીરામ? આવો એ અંગે જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વશકુમાર પંડ્યા પાસેથી. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે રામનવમી એટલે કે ચરિત્ર, ઉદાત્ત ચરિત્ર, શ્રેયસ્કર ચરિત્ર, મર્યાદા પુરુષોત્તમ એવા શ્રી રામનો જન્મદિવસ. તો ખરા અર્થમાં આજે આ શબ્દને વિચાર કરીએ તો આપણને સમજાય છે કે આ શબ્દ એ છે જે જન્મ સાથે પણ હોય છે, જન્મના પછી જીવન પર્યંત પણ હોય છે, સવારની શરૂઆતનો પહેલો ઉદ્ઘોષ પણ હોય છે અને મૃત્યુના સાથેનો જે અંતિમ ઘોષ છે એ પણ આ શબ્દ એટલે કે રામ શબ્દ છે. અને મૃત્યુ પર્યંત જ્યારે તારક મંત્ર રૂપે ભગવાન સંબ સદા શિવ મંત્રનો આરાધન કરાવે છે એ પણ શબ્દ કોઈ હોય તો એ રામ છે. તો આ રામ શબ્દને ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આપણને મળે છે મર્યાદાનું, એક ચરિત્રનું, સતમાર્ગનું સંપૂર્ણ સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ. પણ વિચાર એ કરવાનો છે કે રામ જન્મે ક્યાં? જો આપણા ઘરમાં સંતાન રૂપે આપણે રામને લાવવા છે તો એવા કયા પરિવેશનું આપણે નિર્માણ કરીશું કે જેથી રામ આપણા ઘરમાં જન્મે? તો સૌથી પહેલા વિચાર કરીએ કે રામ એ રઘુવંશમાં કે રઘુકુળમાં કે સૂર્યવંશમાં કેમ પ્રગટ થયા, કેમ એમને ઇક્ષ્વાકુ વંશને સ્વીકાર કર્યો અને કયા કારણે જગતના નાથ રામના રૂપમાં પ્રગટ થયા? તો સૌથી પહેલા જો વિચાર કરીએ તો ઇક્ષ્વાકુ વંશની ગાથાને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે ઇક્ષ્વાકુ મહારાજે પોતાનું જીવન સત્કર્મ માટે વ્યાપ્ત કરી લીધું. એ જ કુળમાં જ્યારે આગળ વિચાર કરીએ તો રઘુરાજા જન્મ્યા છે. રઘુરાજા એટલે પરમ પ્રતાપી, પરમ ઓજસ્વી, પરમ તેજસ્વી રાજા. કેટલા શક્તિમંત! જ્યારે એ પોતાના સ્થાનથી વિચલિત થવાનો વિચાર કરે છે ત્યારે બધું જ પોતાના સંતાનોને સોંપીને દાન દક્ષિણાઓ કરીને પોતાની જાતને સંન્યસ્ત અવસ્થામાં મૂકે છે. અને એ વખતે જ્યારે એ સંન્યસ્ત અવસ્થામાં પોતાના તપને પ્રતિરૂપ આપવા માટે બેઠા છે ત્યારે એ સંકલ્પ કરે છે કે અહીંયાથી મારે 6 મહિના સુધી તપ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઊભા થવાય નહીં. ગામના લોકો આવીને, રાજ્યના લોકો આવીને, નગરના લોકો આવીને રઘુરાજાને પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમારે એવું તો કયું વસ્તુની જરૂર છે કે જેના કારણે તમે આટલું ભયંકર તપ આચરી રહ્યા છો? અહીંયા નગરમાં રાતના મધ્ય ભાગમાં એક દૈત્ય આવે છે અને ગાયોનો ભરક કરી જાય છે, એટલે કે એને મારીને લઈ જાય છે. તો તમારે આ તપ રાજવી હોવા છતાં શું કામનું છે? અને એ વખતે રઘુરાજા એમ કહે છે કે હું નિયમબદ્ધતામાં છું, અહીંયા મહાકાલ આવીને ઊભા રહી જાય તો પણ મારાથી ઊભું થવાય એમ છે નહીં. પણ છતાંય જ્યારે એ અસુર આવે છે એ અસુરના આવવાના સમયે ખાલી એટલો હાકલ જ કરવાનું છે કે એટલું બોલવાનું છે કે હે રઘુરાજા, મદદ કરવા માટે પધારજો. અને થાય છે પણ એવું કે જ્યારે રાક્ષસ રાત્રિના મધ્ય ભાગમાં 12 વાગ્યેના સમયમાં મધરાતનો જ્યારે ગજર ભાંગતો હોય છે એ વખતે આવે છે અને એ વખતે નગરજનો એકઠા થઈને એમ બોલે છે કે હે રઘુરાજા, મદદ કરવા માટે આવજો. ત્યારે રઘુરાજા પોતાના સ્થાન પર બેઠા બેઠા દર્ભની સળીને મંત્ર દ્વારા ઈશ્વરનું આરાધન કરતા તોડે છે અને એ જગ્યાએ રાક્ષસના 2 ટુકડા થઈ જાય છે. આવી દિવ્ય શક્તિ જેને પ્રાપ્ત કરી છે એ રઘુરાજા છે. ત્યાંથી આગળ વિચાર કરો ભગીરથ મહારાજ, જે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે જગદંબા ગંગાને લઈ આવ્યા. આનાથી વિશાળ કર્મ કયું હોઈ શકે? અને છતાંય આ પોતાના પૂર્વજોમાં આટલી પ્રબળતા હતી એટલા માટે ભગવાન જન્મે છે? ના, જરાય નહીં. એ નગરના વ્યક્તિઓમાં પણ કેટલી પવિત્રતા છે એનો વિચાર કરીએ. પ્રસંગ એવો થાય છે કે જનક રાજાના રાજ્યમાં
એક બ્રાહ્મણ દેવતા જઈ રહ્યા છે. ચોમાસાનો સમય હતો. એ વખતે વરસાદ પડેલો હશે અને ત્યાં ગારામાં, કાદવમાં, કીચડમાં એક ગાય એવી રીતે ફસાઈને પડી રહી છે કે જ્યાં એનો અંતિમ સમય નજીક છે. આ બ્રાહ્મણ દેવતા જઈ રહ્યા છે અને બ્રાહ્મણ દેવતા જઈ રહ્યા છે અને એમને ખબર નથી કે ત્યાં ગારામાં ફસાયેલી કોઈ ગાય છે. આપણે જ્યારે જતા હોઈએ અને જ્યાં કાદવ ભરાયો હોય તો કેટલા સાચવીને સારી રીતે આમ બચી શકીએ, છાંટા ઉડે ને એ પ્રમાણે અંદર જતા હોઈએ છીએ કે બચીને જઈ શકીએ રસ્તાને એક ખૂણામાંથી. એ જ રીતે જ્યારે અંદર પ્રવેશ કરે છે નગરમાં અને ત્યાં ગારાવાળી જગ્યામાં કોઈ જગ્યાએ પથ્થર જેવું દેખાય છે અને ત્યાં એ પગ મૂકે છે ને એ પગ જે જગ્યાએ મૂકે છે એ ભૂલથી એ ગાય હોય છે એના શરીર ઉપર પગ મુકાઈ જાય છે અને એ રીબાતી જે ગાય છે એના શબ્દો નીકળી જાય છે કે જે કાર્ય માટે તું જઈ રહ્યો છે એ કાર્ય, અને આ પશુતાવાળું વર્તન તે મારા જોડે કર્યું છે, જા તને પશુ થવા માટેનું ખોળિયું મળશે. અહીંયા ગાય શરીર છોડી દે છે. બ્રાહ્મણ દેવતા ત્યાંથી આગળ વધી જાય છે અને જેવા આગળ વધી જાય છે અને પોતાના સાસરે જઈને, એટલે કે જનક રાજાના રાજ્યમાં એમનું સાસરું છે, ત્યાં જઈને વાત કરે ત્યાં સુધીમાં તો એમનું શરીર પશુમાં પરિવર્તિત થઈ જાય છે. બધા યોગ્ય બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે. પરદુખ ભંજન જનક રાજા પણ ત્યાં આવે છે અને બધાનો મત એક થાય છે કે અયોધ્યામાંથી કૌશલ્યા દેવી જો આવે અને શરીરના નદીનું જે પાણી છે એ આના ઉપર પધરાવે તો આને પાછું સ્વખોળિયું પ્રાપ્ત થઈ શકે એમ છે. બીજો કોઈ રસ્તો નથી. પરદુખ ભંજન જનક રાજા અયોધ્યામાં સમાચાર પહોંચાડે છે. માં કૌશલ્યાજી આવવા માટે તત્પરતા દેખાડે છે. માં કૌશલ્યાજી સરયુના કુંડનું પાણી ભરાવી અને ત્યાંથી નીકળી રહ્યા હોય છે ત્યારે પ્રમુખ દાસી એમ કહે છે કે માં, તમારે તો રાજકાજના કાર્યમાં આટલી વ્યસ્તતા હોવાના કારણે થઈને કેટલાય પ્રકારના પરામર્શ આપવાના હોય છે, તો આટલી વ્યસ્તતામાં તમે ત્યાં જાઓ એની જગ્યાએ હું જઈ આવું તો ના ચાલે. આ લોક રામાયણોમાં સ્થિર થયેલી ઘટનાઓ છે. તો ઘટના આગળ વધે છે. દાસી એમ કહે છે કે અમે જઈ આવીએ તો ના ચાલે અને દાસી તૈયાર થાય છે. જ્યારે દાસી સરયુ કુંજનું પાણી લઈને નીકળી રહ્યા છે અને એ ત્યાંથી આગળ વધી રહ્યા છે તો રસ્તામાં જોવે છે વેલડું તૈયાર થયેલું છે. સાજ સજાડી સાથે જેમ રાણીને શોભે એવી તૈયારી કરીને નીકળી રહ્યા છે. ત્યારે જે અયોધ્યાનો કચરો વાળવા વાળી બેન છે એ આવીને કહે છે કે તમે ક્યાં જાઓ છો? તમે તો રાણીના પ્રમુખ દાસી છો અને જો આ કાર્ય માટે જવું હોય તો અમે જઈ આવીએ, તમે અમને આપી દો. એટલે સરયુનું જે પાણી ભરેલું છે એ કુંજ એમને આપી દેવામાં આવે છે અને અયોધ્યાના માર્ગને વાળવાવાળી દીકરી તૈયાર થાય છે. એ વેલડામાં બેસે છે, સાજ શણગાર સાથે જઈ રહ્યા છે અને જનક રાજાના દરબારમાં ઉતરે છે. આ બાજુ બધી જ તૈયારી થઈ ગઈ છે. જનક રાજા પૂર્ણ રૂપે તૈયાર કરીને બેઠા છે કે માં કૌશલ્યાજી આવવાના છે, પણ પછી ખબર પડે છે કે આ તો દાસીના પણ દાસી આવ્યા છે. પણ જનક રાજાને એવો વિશ્વાસ છે કે અયોધ્યાની દાસી આવે તો પણ એમાં રહસ્ય હોય જ, અને એ દાસી આવે છે જે પશુ પ્રાપ્ત થયેલા શરીર સાથે એ બ્રાહ્મણ દેવતાનું જે ખોળિયું બદલાઈ ગયું છે એ ત્યાં બાંધવામાં આવે છે. અહીંયા એ દાસી સરયુનું પાણી કૌશલ્યામાનું સ્મરણ કરીને એ શરીર પર પશુના રૂપમાં જે સ્થિર થયેલું જે પશુ છે એના ઉપર છાંટે છે અને તરત જ આશ્ચર્યનો પાર ના થાય એ પ્રમાણે એ પશુમાંથી બ્રાહ્મણ ફરીથી પોતાનું સ્વખોળિયું પ્રાપ્ત કરે છે. હવે વિચાર કરો, એ અયોધ્યાની શેરી વાળવાવાળી જે બેન છે એને કેટલો વિશ્વાસ હશે કે અયોધ્યાના કાંગરામાં બેઠેલા માં કૌશલ્યા છે ત્યાંથી માંડીને શેરી વાળવાવાળી બેન સુધી પણ જ્યાં પવિત્રતા હોય ને ત્યાં રામ જન્મ થઈ શકે. અને એટલા માટે રામ એ જગ્યાએ જ્યાં આવો પરિવેશ છે, જ્યાં નાનામાં નાનો વ્યક્તિથી માંડીને રાજ સુખ ભોગવનારા તમામ વ્યક્તિઓ અને એમના પૂર્વજોમાં પણ જ્યાં સદચરિત્ર અને આચરણ છે ત્યાં જ રામ જન્મી શકે. આપણા ઘરે જો રામને જન્માવા હોય તો ચરિત્ર નિર્માણ એક જ માર્ગ છે અને એનું આચરણ એ સૌથી પહેલું પગથિયું છે. આશા કરું છું આ રામનવમીના દિવસે આપણે આપણા ઘરમાં રામના પગલાં પડાવી શકીએ એવા ચરિત્રને નિર્માણ કરીએ. સનાતન હિન્દુ ધર્મને સુયોગ્ય કર્મ અંજલિ આપીએ અને એના થકી રામ
આપણા રામ તત્વ રૂપે આપણા શરીરમાં રમણ કરતા થાય, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.